આપણે કયો ટોપિક કરવાનો છે ખબર છે આજે? હા, આને હું કયા વર્ષથી બોલાવું છું? ડાયફ્રેક્શન. હું એવું કહું છું, ઘણા બધા ટીચર એવું કહેતા હોય, બરાબર? ડાયફ્રેક્શન. દર્શિલના કહેવા પ્રમાણે ડિફ્રેક્શન જે હોય. ડાયફ્રેક્શન જે છે ને એ એક એવી ફિનોમિના છે જે ઓલમોસ્ટ સિમિલર છે ઇન્ટરફિયરન્સ જેવી, એવું કહી શકાય. હે ને? એકચ્યુઅલમાં ઇન્ટરફિયરન્સ આપણે શીખ્યા, બરાબર છે? ફોર એક્ઝામ્પલ, આપણી જોડે આ એક શું છે? આ ગ્રીન કલરથી જે મેં બનાવ્યું શું છે? બોલો બોલો બોલો. આ બે સ્લિટ્સ છે અને આ ઓપેક મીડિયમ છે. એમાંથી લાઇટ ટ્રાવેલ ના કરી શકે, પાસ ના થઈ શકે. ખાલી આ બે હોલ્સમાંથી લાઇટ આગળ જઈ શકે. અને આ જે બે છે એ બે સ્લિટ છે. એટલે આપણે YDSEમાં આપણે આ જોયેલું, બરાબર છે? અને આની સામે શું હોય? સ્ક્રીન હોય. હવે એ જે સ્ક્રીન મેં બનાવી એમાં આપણે ઓલરેડી એ વસ્તુ જોઈ લીધી કે આનું જે સેન્ટર છે ત્યાં શું થાય? અહીંયા આ પોઈન્ટ પર શું થાય? મેક્સિમમ બ્રાઇટનેસ મળે ને, હે ને? આના સેન્ટર પર તમને સેન્ટ્રલ મેક્સિમા જેવું કંઈક મળે છે, બરાબર છે? આવું કંઈક થાય છે. હવે એ તો તમને એટલા માટે ખબર પડી કેમ કે તમે ઇન્ટરફિયરન્સ શીખ્યા, વેવ્સ ને એ બધું શીખ્યા, વેવ ઓપ્ટિક્સમાં આપણે એ બધું જોયું. પણ જો તમે એ બધા કોન્સેપ્ટ થોડાક ટાઈમ માટે એપ્લાય ના કરો અને ખાલી રે ઓપ્ટિક્સનો કોન્સેપ્ટ શીખ્યા હોય તમે નવું નવું, અને હું એવું કહું કે અહીંયા આ બાજુ સોર્સ છે અને અહીંથી લાઇટ આવે છે અને આ બે હોલમાંથી કે આ બે સ્લિટમાંથી લાઇટ પાસ થાય છે, તો તમને શું લાગે? બહુ એકદમ નાના પાતળા સ્લિટ્સ એકદમ બનાવેલી છે આપણે, તો આમાંથી જે લાઇટ ટ્રાવેલ કરે, હે ને, એ કઈ રીતે આગળ જાય? સીધી સીધી જ આગળ જાય. ગમે તે લાઇટ હોય, માન લો મોનોક્રોમેટિક લાઇટ છે, તો પણ લાઇટ તો આપણે એટલું જ શીખ્યા ને કે રે ઓપ્ટિક્સમાં કે લાઇટ ટ્રાવેલ્સ ઇન સ્ટ્રેટ લાઇન, સ્ટ્રેટ પાથ. તો અહીંયા વચ્ચે ખરેખર શું બનવું જોઈએ? ડાર્ક હોવું જોઈએ, ત્યાં આનું શેડો હોવું જોઈએ. માન લો અહીંથી લાઇટ પડતી હોય, આ બે હોલ્સ હોય તો લાઇટ સીધી સીધી જાય અને અહીંયા શું બનવું જોઈએ? શેડો બનવું જોઈએ. અહીંયા તો કોઈ લાઇટ એક્ઝિસ્ટ જ ના કરે એકચ્યુઅલમાં, જેટલું આપણે શીખ્યા હતા. પણ અહીંયા લાઇટ પહોંચે છે. એ કેમ પહોંચે છે? હા, થોડી તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. લેટ અસ સી. આવું બીજું ઘણું બધું થાય. ફોર એક્ઝામ્પલ, આપણે આ એક ઓબ્સ્ટિકલ લીધું, બરાબર? અને આ બાજુ માન લો લાઇટનો કોઈ સોર્સ છે. આ લાઇટનું ગમે તે એક સોર્સ છે. હવે આમાંથી જે લાઇટ બધી આગળ જાય છે અને આ જે ઓબ્સ્ટિકલ છે એ ઓપેક મીડિયમ છે, એટલે આમાંથી લાઇટ પાસ ના થઈ શકે, બરાબર છે? અને આ બાજુ સામે એક સ્ક્રીન આપણે બનાવી દઈએ. આ સ્ક્રીન બનાવી દીધી. હવે અહીંયાથી લાઇટ આવી અને આ સ્ક્રીન પર એનો શેડો જો બને આનો, તો કેવું બને? શેડો એવો ને એવો જ બને. કઈ જગ્યાએ બને? સ્ક્રીન પર એક્ઝેક્ટલી એનું લોકેશન બનાવીએ તો આની બિલકુલ સામે, હે ને? અચ્છા, મોટો બી બને. હા, તો આપણે નીચે તો ભલે ગમે તે થતું હોય, પણ અહીંયા તો આવું થાય ને. હાજી, લાઇટ અહીંથી આ એક પોઈન્ટ સોર્સ છે ને, અહીંથી લાઇટ બહાર નીકળે
અહીંથી લાઇટ આ રીતે નીકળે. હા હા એવું શું સેકન્ડરી વેવ ફ્રન્ટ બરાબર છે, વેરી ગુડ. એટલે એકચ્યુઅલમાં સાચી વાત છે, આવું બધું જોવા મળતું નથી, હે ને? આવું થતું નથી. હમણાં મેં થોડી વાર પહેલા શું કીધું, થોડીક વાર માટે તમે એવું ભૂલી જાઓ કે વેવ ઓપ્ટિક્સના કોન્સેપ્ટ આપણે યુઝ કરવાના છે. હમણાં આપણે આને રે ઓપ્ટિક્સથી સમજવાનું ટ્રાય કરી રહ્યા છીએ, હે ને? આનું જે શેડો બને, આ જે શેડો છે એ એકચ્યુઅલમાં આવો ફોર્મ થતો નથી. તો કેવો ફોર્મ થાય? આવો બોલો, જેટલા કોન્સેપ્ટ વાપરો એટલે કેવો શેડો બને અહીંથી? એટલે આ તો નીચે ઇન્ફાઇનાઇટ છે, નીચેની ક્યાં વાત કરો, ખાલી ઉપરની જોવાની છે. હા, થોડોક નાનો બનશે એટલે નીચેથી ચાલુ થશે, બરાબર ને? એવું કેવું છે ને તમારે? પણ યાર એકચ્યુઅલમાં એવું નહીં થતું. પ્રેક્ટિકલી ઘણી વખત આપણે ઓબ્ઝર્વ કરી, ઇવન ઓબ્ઝર્વ ખાલી આપણે નહીં કરી, આનું આ ઓબ્ઝર્વેશન, હે શેડો તો બનશે, પણ કઈ રીતે બનશે એ હું તમને સમજાવું છું. અને એ ઓબ્ઝર્વેશન સૌથી પહેલા કોણે કર્યું? હા, મતલબ ન્યૂટન એ વખતે બીજા બધા ઘણા બધા સાયન્ટિસ્ટે આ બધું ઓબ્ઝર્વ કર્યું હતું. ઇવન ન્યૂટને પણ ઓબ્ઝર્વ કર્યું હતું કે આ જે છે ડાયફ્રેક્શન એ ફિનોમિના એક્ઝિસ્ટ કરે છે. એ ફિનોમિનામાં એવું થાય કે અહીંયા આ જે શેડો છે એ શેડોના બદલે આપણને અહીંયા પણ થોડીક ફ્રિન્જ જોવા મળે. મતલબ અહીંયા માન લો ડાર્ક બને તો વચ્ચે પાછું અહીંયા શું બને? બ્રાઇટ બને, પછી ડાર્ક બને, પછી બ્રાઇટ બને. હા હા, બધું નાનું મોટું હશે, પણ ટૂંકમાં અહીંયા જો હું મારામાં બતાવું, મેં નોટ્સમાં મસ્ત બનાવેલી છે. આવું કંઈક જોવા મળે. આ સોર્સ હોય, આ ઓપેક ઓબ્જેક્ટ હોય તો ડાર્ક શેડો થોડુંક નીચે તો ચાલુ થાય, હે ને? પણ આ જે હોરિઝોન્ટલ લાઈન છે એના ઉપર ક્યાંક ને ક્યાંક તમને થોડીક થોડીક ડાર્ક ફ્રિન્જ જોવા મળે. વિચારો તમે, આનાથી ઉપર તો કશું ડાર્ક હોવું જ ના જોઈએ, લાઇટ આવે છે, પણ આના ઉપર તમને થોડીક ડાર્ક ફ્રિન્જ જોવા મળે અને આના નીચે તમને થોડી બ્રાઇટ ફ્રિન્જ જોવા મળે. આવું કંઈક જોવા મળે. સામેથી તમે જુઓ તો આ ટાઈપની ફ્રિન્જ જોવા મળે. આપણે એ સમજવાનું છે કે આ ફ્રિન્જ કેવી રીતે બને, બરાબર છે? એવું તમે કશું જોયેલું છે બાય ધ વે? હા સર, આવું થોડી જોયેલું હોય, આવું ના જ જોયેલું ઓબ્વિયસલી. ઇવન આ વસ્તુ તમે બીજા અમુક વેવ્સમાં નોટિસ કરી હશે. આ ટાઈપનું તમે બીજે ક્યાં નોટિસ કર્યું છે કે અહીંથી માન લો વેવ આવતી હોય અને વેવ બેન્ડ થઈને નીચે પહોંચી જાય, એવું તમે નોટિસ કર્યું છે કે? બીજી કોઈ એવી ટાઈપની વેવ જોઈ છે, તમે ઓબ્ઝર્વ કરેલી છે? વેવના ફોર્મમાં બીજી ઘણા બધા એનર્જી ટ્રાવેલ કરતી હોય, બરાબર? તો વેવ બેઝિકલી કોર્નર પર બેન્ડ થઈ શકે એવું ક્યાં ઓબ્ઝર્વ કરેલું? હે હા, સાઉન્ડ વેવ તમે કહી શકો. એક કોર્નર હોય, હે ને? માન લો કે કોઈ બાર પેલી બાજુ વાતો કરતું હોય અને સાઉન્ડ સામે રિફ્લેક્ટ થઈને તો પાછું આવી શકે એવી પોસિબિલિટી જ ના હોય, તો પછી આપણને બાજુનું સંભળાય, હે ને? દિવાલની પેલી બાજુ કોઈ વાત કરતું હોય તો દિવાલની આ બાજુ સંભળાય. તો એ વેવ કઈ રીતે અહીંયા પહોંચે? તો એ બેન્ડ થઈને પહોંચે, કેમ કે રિફ્લેક્શન તો પોસિબલ જ નથી. પાણીમાં બી એવું થઈ શકે. એ તો રિફ્લેક્શન છે ને, રિફ્લેક્શન નહીં વાત કરતો. અહીંથી માન લો આ બધું વોટરની અંદર આપણે બનાવીએ અને અહીંથી ડિસ્ટર્બન્સ નાખીએ તો વેવ અહીંયાથી જાય, પછી અહીંયા નીચે પણ થોડી ઘણી વેવ રીચ થાય ટૂંકમાં એવું કંઈક. એટલે બધી જગ્યાએ આ બધું થાય જ છે, હે ને? પણ આપણે એને નોટિસ હવેથી કરવાનું છે અને આનું સ્ટડી કરવાની છે. સારું, ચલો. આ ખાલી એ જ લખ્યું છે કે ફ્રિન્જ બને છે અને એ ફ્રિન્જને આપણે શું કહીએ છીએ? ડાયફ્રેક્શન કહીએ છીએ. જો
આ સોર્સ છે અને એક જ હોલ કર્યો, એક હોલ કર્યો તો સામે વચ્ચે તો બ્રાઇટ બને છે, પણ બ્રાઇટની આજુબાજુ પછી ડાર્ક ફ્રિન્જ જોવા મળે, પછી પાછી બ્રાઇટ ફ્રિન્જ, પછી પાછી ડાર્ક ફ્રિન્જ. આ ટાઈપનું ખાલી એક જ હોલમાંથી જ્યારે લાઇટ પાસ થાય ત્યારે આપણને ઘણી વાર જોવા મળી શકે. બરાબર છે. હવે આપણે જે આપણા સિલેબસમાં છે એ કરી લઈએ. આ તો બધું આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં એવું છે કે એક સિંગલ સ્લીટ આપેલી છે, એક જ સ્લીટ છે આવી, અને એમાંથી આપણે લાઇટ પાસ કરાવીશું તો શું થશે? ગરમી લાગતી હોય તો બોલજો યાર. અહીંથી લાઇટ પાસ થાય, તો સામે શું મળશે આપણને? શું મળશે બોલો? ખાલી બ્રાઇટ મળશે. હા, આની સામે એકચ્યુઅલમાં શું થાય છે, તમે પ્રેક્ટિકલી જુઓ તો અહીં વચ્ચે તો તમને બ્રાઇટ ફ્રિન્જ મળે, પછી ડાર્ક ફ્રિન્જ મળે, પછી બ્રાઇટ મળે, ડાર્ક મળે, એવું થાય છે. ખાલી એક જ તમે સોર્સ લો ને તો એક જ સોર્સ, મતલબ કે એક જ સ્લીટ બનાવી છે, એકદમ નાની સ્લીટ બનાવેલી છે અને એમાંથી લાઇટ પાસ થાય છે, તો એ ઇન્ટરફિયરન્સ ટાઈપની પેટર્ન તમને જોવા મળે છે. અને એ કેમ થાય છે આપણે એ સમજવાનું, તો સમજી લઈએ. અવપનનો તમે કંઈક એક્સપ્લેન કરતા હતા એ કરી શકો છો. આપણે એ જે સ્લીટ છે એને બહુ મોટી બનાવીએ છીએ. મોટી એટલા માટે બનાવીએ છીએ કેમ કે આટલી નાની બનાવીશ તો કશું ખબર જ નહીં પડે, હે ને, અંદર થાય છે શું. આપણે આને બહુ મોટું ઝૂમ કરીએ છીએ, આ પોર્શનને મેગ્નિફાઈ કરી નાખીએ છીએ, એટલે હું જગ્યા જે છે એ બહુ મોટી બનાવું છું. એકચ્યુઅલમાં એ બહુ નાનું છે. હવે અહીંયાથી માન લો કે લાઇટ આવી, માન લો કે એક પ્લેન વેવ ફ્રન્ટ આવે છે, હે ને, તો એ વેવ ફ્રન્ટ આ રીતે હશે. આ એક વેવ ફ્રન્ટ કહી શકાય જો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી માન લો લાઇટ રેઝ આવતી હોય, બહુ દૂરથી આમ પેરેલલ લાઇટ રેઝ આવતી હોય, તો એનો વેવ ફ્રન્ટ જે હોય એ આવું આ રીતે આગળ જાય, હે ને. તો એક વેવ ફ્રન્ટ અહીંયા બને છે. પન્નું આ જ એક્સપ્લેન કરવા માંગતો હતો હમણાં થોડી વાર પહેલા, હે ને. પન્નું શું કહેવા માંગતા હતા હમણાં? હા, આ જે વેવ ફ્રન્ટ છે એના દરેકે દરેક પોઈન્ટ એક સેકન્ડરી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે, હે ને. હાઇગન્સની થિયરી આપણે જે શીખ્યા કે આ વેવ ફ્રન્ટના દરેકે દરેક પોઈન્ટ, મતલબ આ જે ફિનોમિના છે એને એક્સપ્લેન કરવા માટે વેવ નેચરથી જ એક્સપ્લેન થઈ શકે, બીજા કોઈ નેચરથી એક્સપ્લેન ના થઈ શકે. તો હાઇગન્સે એવું કીધું કે જે વેવ ફ્રન્ટ હોય એના દરેકે દરેક પોઈન્ટ સેકન્ડરી સોર્સ તરીકે બિહેવ કરે અને એમાંથી ફરીથી નવી વેવલેટ્સ પ્રોડ્યુસ થાય, અને એ વેવલેટ્સ એ જ સ્પીડથી ટ્રાવેલ કરે જેટલી સ્પીડથી તમારી વેવ ટ્રાવેલ કરતી હતી. તો અહીંયાથી ફરીથી મતલબ દરેક પોઈન્ટમાંથી આ રીતે નવા બધા વેવ ફ્રન્ટ બનશે અને આ રીતે વેવ ટ્રાવેલ કરશે, એવું કહી શકાય. તો આપણે એક પોઈન્ટ લઈ લઈએ, પી પોઈન્ટ. ફોર એક્ઝામ્પલ અહીંયા એક પોઈન્ટ લઈએ, આ પી પોઈન્ટ છે, અને આના સેન્ટરથી એક લાઈન બનાવીએ. સેન્ટર પર તો આપણને ખબર છે કે સીધું સીધું જે લાઇટ આવશે એ તો બધી સ્ટ્રેટ જવાની જ છે, એટલે સેન્ટર પર તો બ્રાઇટ ફ્રિન્જ મળે જ છે, સેન્ટ્રલ મેક્સિમમ મળશે. આપણે અત્યારે વાત કરશું, માન લો પી પોઈન્ટ પર તમને મળે છે એક ડાર્ક ફ્રિન્જ, અથવા આપણે એને કહી દઈએ ફર્સ્ટ ડાર્ક કહી દઈએ, બરાબર છે. ફર્સ્ટ ડાર્ક મતલબ કે આ પોઈન્ટ પર સેન્ટરથી કેટલા ડિસ્ટન્સ પર આપણને ફર્સ્ટ ડાર્ક મળશે એને આપણે કહી દઈએ YD1, જેનું ડિસ્ટન્સ થઈ ગયું આટલું.
આ YD1 આપણે ફાઇન્ડ કરવાનું હે ને, જેમ પેલામાં કર્યું હતું ઇન્ટરફેરન્સમાં એ ટાઈપનું જ છે થોડું. YD1 કેટલું થશે, કઈ રીતે કરશે? હે ટ્રાયંગલ બનાવી દઈએ હે ને, ચલો બનાવી દઈએ. ટ્રાયંગલ ક્યાંથી બનાવો? અહીંથી બનાવો. S1P1 S2 બીટા. ઓકે, આમાં આ જે પોઈન્ટ છે એનું નામ આપી દઉં છું, માન લો હું M, આને આપી દઉં N, આને આપી દઈએ O P Q R, R કહી દઉં છું, ચાલશે? ચાલશે. હવે આમાં એના જ કોન્સેપ્ટ છે, જોજો. અહીંયાથી એક લાઈન બનાવો જે કેવી હોય, પરપેન્ડિક્યુલર હોય. આ એંગલ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. તો આ થઈ ગયું તમારું, શું થઈ ગયું? ડેલ્ટા એક્સ. અહીંયા એક લાઈન તો બનાવવી જ પડશે. અને આની જે લેન્થ છે, આ જે સ્લીટ છે એની વિડ્થ જે છે એ કેટલી લઈ લેશે? આ કેસમાં આપણે ડી ના બદલે કંઈક અલગ નામ આપ્યું છે, એને બધી જગ્યાએ બુકમાં બધી જગ્યાએ જનરલી એ થી ડિનોટ કરે છે, તો આપણે એ લખી નાખીએ, બરાબર? ડી લો તો કંઈ ફરક નહીં પડતો, પણ આપણે આને એ લખી નાખીએ છીએ કેમ કે બધું એ આપેલું છે. પછી આ કેપિટલ ડી. ડિસ્ટન્સ બિટવીન સ્ક્રીન એન્ડ આ જે સોર્સ છે, સિંગલ સ્લીટ જે છે એ સોર્સ જે છે એનાથી સ્ક્રીનનું ડિસ્ટન્સ કેટલું થયું? કેપિટલ ડી. બરાબર છે? આટલું ક્લિયર છે? હવે તમને ખબર છે આમાં ઘણું બધું કે થીટા આ જેટલો હોય એટલો જ આ થીટા હોય, હે ને? તો આ નાનો ટ્રાયેંગલ લઈએ આપણે, આ પોઈન્ટને કહી દઈએ આપણે ફોર એક્ઝામ્પલ, આને કહી દઈએ ક્યુ. ટ્રાયેંગલ MRQ થી આપણે કહી શકીએ, શું કહી શકીએ? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, બોલો થીટા આ થીટા છે ને, ડેલ્ટા એક્સ બાય એ, આવું કહેવાય. અને આ બધા એંગલ કેવા છે? બહુ નાના છે, તો આપણે એને ખાલી થીટા કહી શકીએ. પછી બીજું આવી જાય તમારું ટેન થીટા, અને આ ટેન થીટા કયું થીટા છે? આ જે સેન્ટરથી બને છે એ એંગલ. આ થીટા છે, આ કેટલો છે? થીટા છે. આ કેટલો છે? એકચ્યુઅલમાં આ જે રે બનાવવાની હોય ને એ તો મારે પેરેલલ જ બનાવવાની હોય, કેમ કે આ તમે વિચારો અહીંથી પોઈન્ટ પી છે, બરાબર છે? અહીંથી બે પી પર બનાવું તો આ ઝૂમ કરું જ્યારે, ત્યાર તો આ બે રે તો આમ પેરેલલ જ જતી હોય. મેં તો ઝૂમ આટલું જ કરી છે ને, તો બે રે કેવી જતી હોય? પેરેલલ જ જતી હોય. એનસીઆરટીમાં જે ફિગર આપી છે એમાં તો રેઝ આ રીતે પેરેલલ જ આપી છે, મતલબ એકદમ પેરેલલ આપી છે, ઝૂમ કરીને કમ્પ્લીટ આપી. આપણે જે ફિગર બનાવી એ બિલકુલ કેવી છે? ખોટી છે. મતલબ જો હું આ એટલો પોર્શન આટલો ઝૂમ કરું તો આ વસ્તુ જતી રહે આપણા કેવલ સરના ક્લાસમાં, અને ત્યાં જઈને મારે મળાવવા પડે. પણ એ અહીંયા પોસિબલ નથી, એટલે મેં આગળ લાવી દીધું છે, બરાબર? એનસીઆરટીમાં જે ફિગર છે એમાં આ બધું પેરેલલ જ આપેલું છે, પણ આપણે સમજવા માટે આવું બનાવ્યું ખાલી, હે ને? આપણે એટલે સ્ક્રીન તો આપણી ત્યાં જ જાય ને, આ ઝૂમ આટલું થઈ ગયું હતું નો કેવાય છે યાર. તો આ જે એંગલ હોય બધા કેવા હોય? આ બધા એંગલ કેવા હોય? સેમ જ હોય. આ બધી રેઝ એકચ્યુઅલમાં પેરેલલ જ હોય છે. કેવલસરના ક્લાસ સુધી પોઈન્ટ તમે ઝૂમ કરો તો બધી રેઝ પેરેલલ જ લાગે, અને એંગલ બધા સેમ જ હોય ઓલમોસ્ટ. તો ટેન થીટાની વેલ્યુ જે છે એ તમારી કેટલી થઈ જશે? બોલો ટેન થીટા. બોલો યાર. હા, આપણું ટ્રાયેંગલ તમે આ ઝૂમ કરી શકો, હે ને? અને આ થીટા કહી શકો, અને આ બે થીટા કેવા હોય? સેમ હોય. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થઈ જાય ધીસ અપોન ધીસ.
તો tan થીટા થઈ જશે તમારું, અત્યારે આપણે લખી નાખીએ છીએ y/d, પછી y ને y/d1 લખી નાખશું, પણ આ પણ અપ્રોક્સિમેટલી કોના ઇક્વલ હોય, થીટાના. તો હું કહી શકું કે ડેલ્ટા એક્સ બાય એ ઇઝ ઇક્વલ ટુ y/d. તો y ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ડી બાય એ, ડી બાય ડી પણ કહી શકો, વાંધો નહીં. આ તો આટલું તો આપણે જોયેલું છે હે ને, આટલું તમારું કદાચ ક્લિયર હશે. હવે આનો કોપી કરી લઈએ આપણે. ચાલ, તો ડેલ્ટા એક્સ ની કેટલી વેલ્યુ હોય ત્યારે ફર્સ્ટ આપણને ડાર્ક મળે. અહીંયા આપણે લખી નાખીએ ફર્સ્ટ ડાર્ક. સાઇન ડેલ્ટા એક્સ ની વેલ્યુ કેટલી હોય ત્યારે ફર્સ્ટ ડાર્ક મળે, કેટલી હોય તો ફર્સ્ટ ડાર્ક મળે આપણને આમાં, લેમડા. ધ્યાન, ડેલ્ટા એક્સ કેટલો હોય છે? ચલો લેમડામાં કોઈ ડાઉટ છે ભાઈ? ડાઉટ છે? લેમડા બાય 2. લેમડા હોય તો શું મળે? ડેલ્ટા એક્સ લેમડા હોય તો અહીંયા શું મળે? બ્રાઇટ મળે કે ડાર્ક મળે? બ્રાઇટ મળે. બોલો યાર, તમારા બધાના આન્સર ખોટા છે ભાઈ. અહીંયા ખાલી સાઈનનો જ આન્સર સાચો છે. ઇનફેક્ટ જ્યારે આ બંને વચ્ચે પાથ ડિફરન્સ લેમડા થાય ત્યારે જ સાઈન અહીંયા શું મળે? ડાર્ક મળે. જે તમે કીધું તું એ આન્સર બિલકુલ સાચો. ને બધાને એવું લાગે છે કે લેમડા હોય તો બ્રાઇટ મળે, જે આપણે ઇન્ટરફિયરન્સમાં એ જ થતું હતું. ઇન્ટરફિયરન્સમાં તો બે સોર્સ હતા અને બંને વચ્ચે જો પાથ ડિફરન્સ લેમડા થાય તો જ આપણને શું મળતું હતું? બ્રાઇટ મળતું. પણ ડાયફ્રેક્શનમાં આ બે પોઈન્ટ વચ્ચે પાથ ડિફરન્સ લેમડા હોય તો તમને શું મળે? ડાર્ક મળે. ઊંધું થાય આમાં. કેમ એવું થાય એ કોણ કહેશે? વિચારો યાર. હા, પણ એનાથી શું થયું? મતલબ કઈ એ તો બરાબર છે, પણ એક હોવાથી તકલીફ શું પડી? શું થયું? કોઈક તો વિચારો યાર, કંઈક તો વિચારો. આમાં એવું શું થાય? સેકન્ડરી વેવફ્રન્ટના લીધે ત્યાં ડાર્ક મળે છે. પી પોઈન્ટ પર શું મળે છે? પી પોઈન્ટ પર શું મળે છે? ફર્સ્ટ ડાર્ક મળે છે. પણ એ ફર્સ્ટ ડાર્ક મળે ત્યારે ડેલ્ટા એક્સ કેટલો હોય? એ એકચ્યુઅલમાં હોય લેમડા. આ બંને વચ્ચે પાથ ડિફરન્સ લેમડા હોય અને તો ત્યાં શું મળે? ડાર્ક મળે. કઈ રીતે? ચલો એક્સપ્લેન કરું છું, જોજો મજા આવશે. એના માટે તમારે સૌથી પહેલા એક કામ કરવું પડશે. આની અંદર જેટલા પણ આ ડોટ બનાવ્યા છે ને એ ગણવા પડશે. હા, પણ ગણવા તમારે પડશે. મેં બનાવ્યા છે. કેટલા ડોટ છે? ગણ લ્યા. 3, 6 કમ્પ્લીટ 20 છે ભાઈ. હવે ના હોય તો ગણ લેજો. જલસા પડી ગયા, મસ્ત પડી ગયા. 20 જ જોઈતા હતા મારે તો. જોઈએ આપણે. સારું, ચલો એક કામ કરીએ આપણે. જોજો, સમજજો. એક લાઈન બનાવીએ વચ્ચે. એથી વચ્ચે એક લાઈન બનાવું અને આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ પી ક્યુ આર. આર એસ એસ નામ આપી. બરાબર. હવે આ બે ટ્રાયેંગલ જોજો તમે. ચલો ચલો ચલો. ટ્રાયેંગલ MNS એન્ડ ટ્રાયેંગલ કયું? બોલો બીજું. બોલો બોલો. ટ્રાયેંગલ MRQ. બે ટ્રાયેંગલ બન્યા હે ને? દેખાય છે બંને ટ્રાયેંગલ MNS MRQ. આ બે ટ્રાયેંગલ છે. જો આ એંગલ કેટલો છે? આ કેટલો છે?
આની લેન્થ કેટલી છે a/2 અને આની લેન્થ કેટલી છે એટલે લેન્થ જોવાની જ નહીં યાર, સોરી, એંગલ જોવાના. આ એંગલ આ ટ્રાયેંગલમાં કેટલો છે અને આ એંગલ એ કેવો છે? આ બે એંગલ સેમ જ છે કેમ કે આ તો બંને થીટા જ છે ને, એટલે બધા એંગલ એકચ્યુઅલમાં સેમ છે એવું કહી શકીએ. એપ્રોક્સિમેટલી તો બધા એંગલ સેમ જ છે. બધા એંગલ સેમ છે તો ત્રણ એંગલ સેમ હોય તો પછી તો બંને સિમિલર ટ્રાયેંગલ થઈ ગયા. સિમિલર ટ્રાયેંગલ થઈ ગયા તો આપણે બંનેની સાઇડ્સના રેશિયો લખી શકીએ. ફોર એક્ઝામ્પલ હું એવું લખું mn1 mr is equal to ns upon rq, આવું લખાય. અને mn ની વેલ્યુ આપણે ખબર છે કેટલી છે, a/2 છે ને mr ની વેલ્યુ a છે, તો એને કઈ રીતે લખવું? 1/2 લખી નાખું. હા, 1/2 લખાય ને, ઇઝ ઇક્વલ ટુ ns. ns ને આપણે કહી દઈએ ડેલ્ટા એક્સ ડેશ લઈ લઈએ હમણાં, ડિવાઇડેડ બાય rq છે તમારું ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારું ડેલ્ટા x/2. કહેવાય આવું? એનો મતલબ કે આનો જે આની લેન્થ હશે એના કરતા આ અડધી હશે, કેમ કે આના કરતા આ અડધું છે, આના કરતા આ અડધું છે, તો આના કરતા આ શું થઈ જશે? અડધું થઈ જશે. ચાલે આવું? હે, ફરીથી કરાવો. આ છોડ દો તમે એમ વિચારો કે આ હાઈટ કરતા આ હાઈટ કેવી થઈ? અડધી થઈ ગઈ. તો સિમિલર ટ્રાયેંગલ હોય બંને તો બધા સાઈડના રેશિયો ઓલવેઝ સેમ હોય, બંને સિમિલર ટ્રાયેંગલ. તો આના કરતા આ અડધું થયું એનો મતલબ કે આ હાઈટ કરતા આ અડધું થઈ ગયું, એનો મતલબ કે આના કરતા આ અડધું થઈ ગયું. એ જ લખ્યું છે, બરાબર? તો એનો મતલબ આ જો ડેલ્ટા એક્સ હોય તો ns ડેલ્ટા x/2 થઈ જાય. ખબર પડી? વેરી ગુડ. હવે આપણે હવે તો કદાચ તમે એક્સપ્લેન કરી શકો કે કેમ પી પર તમને ડાર્ક મળે છે. એમ અને આર વચ્ચે પાથ ડિફરન્સ જ્યારે ડેલ્ટા એક્સ હોય છે ત્યારે કેમ પી પર તમને ડાર્ક મળે છે? ચલો હું એક્સપ્લેન કરું છું. હા, કેમ કે આ જે વેવ ફ્રન્ટ છે એના દરેકે દરેક પોઈન્ટ એક સોર્સની જેમ બિહેવ કરે છે, હે ને? અને દરેક પોઈન્ટમાંથી નવી વેવ ફ્રન્ટ પ્રોડ્યુસ થાય છે, નવી વેવલેટ્સ નીકળે છે. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ માટે લઈ લીધા આની અંદર કેટલા પોઈન્ટ? 20 પોઈન્ટ. ખાલી એક્ઝામ્પલ પૂરતા લીધા છે. એકચ્યુઅલમાં કેટલા પોઈન્ટ હશે? ઇન્ફાઇનાઇટ પોઈન્ટ હોઈ શકે અને બહુ બધા સોર્सेस હોઈ શકે એમાં. પણ આપણે સમજવા માટે ખાલી કેટલા લીધા? સમજવા માટે 20 લીધા છે. હવે આ જે 20 પોઈન્ટ છે, હે ને, એ દરેકે દરેક 20 પોઈન્ટને આપણે નામ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ આ ફર્સ્ટ પોઈન્ટ છે એને હું શું નામ આપી દઉં? ફર્સ્ટ પોઈન્ટનું નામ આપી દઉં m1, સેકન્ડ પોઈન્ટને આપી દઉં m2, થર્ડ પોઈન્ટને આપી દઉં m3. એમ કરતાં કરતાં આ જે પોઈન્ટ છે એનું નામ શું થઈ જશે? m10 થઈ જશે, બરાબર છે? પછી આ જે પોઈન્ટ છે એનું નામ શું થઈ જશે? સોરી, આ m10 પત્યા પછી નેક્સ્ટ જે પોઈન્ટ છે એનું નામ શું થઈ જશે? હે, n1. m10 શું છે? આ 10th પોઈન્ટ છે. m10 શું છે ખબર પડી ગઈ મને? આ ફર્સ્ટ થી લઈને m10 એટલે 10th પોઈન્ટ. એકચ્યુઅલમાં ઇન્ફાઇનાઇટ પોઈન્ટ છે પણ મેં ખાલી 20 બનાવ્યા છે, તો આપણે 20 પ્રમાણે જો ગણીએ તો m10 જે છે એ અહીંયાથી જસ્ટ ઉપરનો લાસ્ટ પોઈન્ટ છે. પછી આ જે પોઈન્ટ છે એ કયો પોઈન્ટ થઈ ગયો? n1 થઈ ગયો, બરાબર? તો m1 પોઈન્ટ આપણે લઈ લઈએ, પોઈન્ટ m1, અને પોઈન્ટ લઈ લઈએ બીજો n1. એક m1 પોઈન્ટ છે ને એક n1 પોઈન્ટ છે. આ બંનેને જો તમે સોર્સ ગણી લો, હે ને, આ બંને તમારા સોર્સ છે અને અહીંયાથી એક વેવ પી પર પહોંચે છે અને અહીંયાથી એક વેવ પી પર પહોંચે, તો બંને વચ્ચે પાથ ડિફરન્સ કેટલો હશે? એક m1 પોઈન્ટ થી પી પર જાય છે એટલે કે એ થઈ ગયું તમારું
M1P એક સોર્સ M1 છે તો એનો પાથ થઈ ગયો M1 ઇન્ટુ M1P એટલે લેન્થ થઈ ગયા અને બીજી થઈ ગઈ તમારી N1P એટલે અહીંયા આ ફર્સ્ટ પોઈન્ટ હતો એ બંને વચ્ચે પાથ ડિફરન્સ કેટલો છે ડેલ્ટા એક્સ બાય 2 પાથ ડિફરન્સ કેટલો છે અત્યારે ડેલ્ટા એક્સ બાય 2 અને એ ડેલ્ટા એક્સ ની વેલ્યુ જો તમારી લેમડા થઈ જાય મતલબ તમે કહેતા ને ડેલ્ટા એક્સ લેમડા હોય તો ત્યાં શું મળવું જોઈતું હતું તમને એવું લાગતું હતું કે બ્રાઇટ મળવું જોઈતું હતું પણ એકચ્યુઅલમાં ડેલ્ટા એક્સ લેમડા છે તો ડેલ્ટા એક્સ બાય 2 થઈ ગયું તમારું લેમડા બાય 2 તો M1 અને N1 વચ્ચે પાથ ડિફરન્સ થઈ ગયો તમારો કેટલો ધીસ માઇનસ ધીસ કરશો તો કેટલું થશે લેમડા બાય 2 થઈ ગયું ડેલ્ટા એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 થઈ ગયું અને આ જો લેમડા બાય 2 થઈ જાય તો ત્યાં તમને આ બે સોર્સના કારણે શું મળે ડાર્ક મળે કેમ કે જો આનો ક્રિસ્ટ ત્યાં પહોંચશે તો આનો શું પહોંચશે ટ્રફ પહોંચશે હવે ડન હવે સેમ એવું આપણે બીજા પોઈન્ટ માટે લઈ લઈએ ફોર એક્ઝામ્પલ બીજો પોઈન્ટ છે એ થઈ ગયો તમારો M2 અને અહીંયા બીજો પોઈન્ટ થઈ ગયો N2 તો M2 અને N2 વચ્ચે પાથ ડિફરન્સ કેટલો થઈ જશે લેમડા બાય 2 થઈ જશે એકચ્યુઅલમાં અહીંયા જેટલા પણ તમે પોઈન્ટ લેશો હે ને કોઈ પણ પોઈન્ટ લઈ લો આમાં ઇન્ફાઇનાઇટ પોઈન્ટ માન લો કોઈ પણ પોઈન્ટ લઈ લો એ પોઈન્ટ માટે સામે બીજો એક અહીંયા એવો પોઈન્ટ એક્ઝિસ્ટ કરતો હશે જેના કારણે જે વેવ ત્યાં પહોંચે છે એનો જે ફેઝ ડિફરન્સ છે એ 180 ડિગ્રી હશે જે ઉપરવાળો પોઈન્ટ હતો એના કરતા ખબર પડી હું શું બોલે એને સ્ટેટમેન્ટના ફોર્મમાં લખેલું બધા મસ્ત જેવું અહીંયા આપણે કરી દઈએ ખાલી IC1 ની જગ્યાએ શું લખવું ફોર એવરી પોઈન્ટ M1 in Mn there is a point N1 એ M1 ની જગ્યાએ M2 M3 M4 ગમે તે હોય છે there is point N1 in NR such that M1 N1 is equal to A by 2 such that શું લખવું બોલો such that આપણે એવું લખી શકીએ ડેલ્ટા એક્સ બસ ડાયરેક્ટલી ના સોરી આ બરાબર જ લખેલું છે M1 N1 is equal to A by 2 A by 2 શું છે આ ડિસ્ટન્સ અને આ A by 2 હોય તો પેલું શું થઈ જાય ડેલ્ટા એક્સ બાય 2 થઈ જાય કરેક્ટ અહીંયા ઉપર ને Mn is equal to NR is equal to A by 2 આ લખેલું એકવાર વાંચી લો ફરી એકવાર